નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 2ના 12મા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજનું ટાઇટલ છે ઇન્સ્ટ્રક્શન ક્લાસિફિકેશન ઓફ 8085 માઇક્રોકન્ટ્રોલર. After completion of this session, student will be able to classify instruction of 8085, identify class of given instruction. Topics to be covered: instruction classification of 8085. Instruction classification. યુનિટ 2ના 10મા લેક્ચરમાં મિત્રો તમને ધ્યાન હશે કે આપણે ઇન્સ્ટ્રક્શનનું સાઇઝના બેઝ પર વર્ગીકરણ કર્યું હતું. 1 બાઇટ, 2 બાઇટ, 3 બાઇટ, એટલે કે મેમરીમાં રોકાતી જગ્યાના આધારે આપણે ક્લાસિફિકેશન આગળ કરેલ છે. તો અહીં આપણે બીજી રીતે ક્લાસિફિકેશન જોઈશું, જે ઇન્સ્ટ્રક્શનના ફંક્શન પર આધારિત હશે. હાઉ ધ ઇન્સ્ટ્રક્શન એક્ટ while એક્ઝિક્યુશન. ધીસ ઇઝ ધ બેઝ ફોર ધીસ ક્લાસિફિકેશન. એટલે કે ઇન્સ્ટ્રક્શન તેના એક્ઝિક્યુશન વખતે કઈ રીતે કાર્ય કરે છે એ આ ક્લાસિફિકેશન માટે બેઝ છે. ક્લાસિફિકેશન નીચે પ્રમાણે 5 ગ્રુપમાં ઇન્સ્ટ્રક્શનનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. ડેટા ટ્રાન્સફર ગ્રુપ, એરિથમેટિક ગ્રુપ, લોજિક ગ્રુપ, બ્રાન્ચ ગ્રુપ, સ્ટેક, ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. ડેટા ટ્રાન્સફર ગ્રુપ, ઇટ ટ્રાન્સફર્સ ડેટા બિટવીન, એટલે કે આ જે ડેટા ટ્રાન્સફર ગ્રુપની ઇન્સ્ટ્રક્શન છે એ ડેટાનું ટ્રાન્સફર કરે છે. તો કે કોની વચ્ચે ટ્રાન્સફર કરે છે? બિટવીન 2 રજિસ્ટર્સ, 2 રજિસ્ટરની વચ્ચે ટ્રાન્સફર કરી શકે છે. બિટવીન રજિસ્ટર્સ એન્ડ મેમરી, આ બંને વચ્ચે ટ્રાન્સફર કરી શકે છે. દાખલા તરીકે LDA, લોડ ધ અક્યુમ્યુલેટર, એટલે કે આ રજિસ્ટર અને મેમરી વચ્ચે ટ્રાન્સફર થયું. તે જ પ્રમાણે STA, સ્ટોર ધ ડેટા ઓફ અક્યુમ્યુલેટર ટુ પર્ટિક્યુલર મેમરી લોકેશન. મૂવ RD RS, આ એક નોમેનક્લેચર છે, આ કોઈ ઇન્સ્ટ્રક્શન નથી. RD એટલે ડેસ્ટિનેશન માટેનું રજિસ્ટર, S એટલે સોર્સ માટેનું રજિસ્ટર. તમે અહીંયા તમારા જે રજિસ્ટર્સ છે 8085 માટેના, એમાંથી કોઈ પણ મૂકીને તમે ઇન્સ્ટ્રક્શન બનાવી શકો છો. LXI RP, એટલે કે રજિસ્ટર પેરનો ઇમિડિયેટ લોડ કરવી. શાના વડે? ડેટા 16 વડે, 16 બીટ ડેટા વડે. તો આ છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ, જેમાં એક સોર્સમાંથી બીજા સોર્સમાં ડેટા ટ્રાન્સફર થાય છે. એરિથમેટિક ગ્રુપ, આ જે ઇન્સ્ટ્રક્શન છે એ એરિથમેટિક ઓપરેશન કરે છે. જે ડેટા છે મેમરીમાં અથવા રજિસ્ટરમાં રહેલ હોય છે. એડિશન અથવા સબસ્ટ્રેક્શન કરી શકે છે. ડેટા ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ કરી શકે છે, એટલે કે ડેટા 1 માઇનસ અથવા 1 પ્લસ કરી શકે. દાખલા તરીકે એડ R/M, એટલે કે એડ B, એડ A, એ રીતે. તો R છે એ કોઈ પણ રજિસ્ટર હોઈ શકે અને M છે એ રજિસ્ટર પેર છે. તે જ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ R અથવા M, એટલે કે R રજિસ્ટરનો ડેટા ઇન્ક્રીમેન્ટ કરવો અથવા M રજિસ્ટર પેરનો ડેટા ઇન્ક્રીમેન્ટ કરવો. તે પ્રમાણે ડિક્રીમેન્ટની પણ ઇન્સ્ટ્રક્શન આવે. અને સબસ્ટ્રેક્ટ RM, એટલે અક્યુમ્યુલેટરમાંથી કોઈ રજિસ્ટરનો ડેટા બાદ કરવો. તો આ છે એરિથમેટિક ગ્રુપ. લોજિક ગ્રુપ, આ જે છે આ ઇન્સ્ટ્રક્શન લોજિકલ ઓપરેશન માટે કાર્ય કરે છે, જે ડેટા અથવા મેમરીનો ઉપયોગ કરે છે. એન્ડ
ઓર એક્સોર નોટ જે તમે ડિજિટલ માં ભણી ગયા છો એ પ્રમાણે લોજિકલ ઓપરેશન આમાં યુઝ કરે છે. એન્ડ ઓર એક્સોર અથવા નોટ. કમ્પેર, રોટેટ, શિફ્ટ કોઈ બે રજિસ્ટરનો ડેટા કમ્પેર કરવો હોય, કોઈ રજિસ્ટરનો ડેટા રોટેટ કરવો હોય, શિફ્ટ કરવો હોય વગેરે. દાખલા તરીકે AND એટલે કે એન્ડ કોઈ રજિસ્ટરનો ડેટા એક્યુમ્યુલેટર સાથે એન્ડ ઓપરેશન. તે પ્રમાણે ORARM એટલે કે કોઈ રજિસ્ટર સાથે એક્યુમ્યુલેટરનો ડેટા ઓર ઓપરેશન. RLC રોટેટ લેફ્ટ વિથ કેરી, RLC રોટેટ રાઇટ વિથ કેરી. કોમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર અને HTC. તો આ જે બધા એક્ઝામ્પલ છે એ લોજિકલ ગ્રુપ ઇન્સ્ટ્રક્શન માટે છે. બ્રાન્ચ ગ્રુપ આ જે છે આ કન્ડિશનલ અથવા અનકન્ડિશનલ ટ્રાન્સફર માટે યુઝ થાય છે. જમ્પ, કોલ, રિટર્ન, સ્ટાર્ટ. પ્રોગ્રામ લખતી વખતે ઘણી વખતે બ્રાન્ચ આવે છે. એક લોકેશનમાંથી બીજા લોકેશનમાં તમારે લૂપ બનાવવાની હોય કે તો આ વસ્તુ યુઝ થઈ શકે છે. બીજા મેમરી લોકેશન પર જવું હોય, કોઈ મેમરી લોકેશનને કોલ કરવી હોય એ પ્રમાણે. દાખલા તરીકે JMP જમ્પ ઇન્સ્ટ્રક્શન, રિટર્ન ઇન્સ્ટ્રક્શન, કોલ એડ્રેસ એટલે આ જે ટ્રાન્સફર કરે છે સબરૂટીનને પર્ટિક્યુલર મેમરી લોકેશન પર. કોલ એટલે ADD લખ્યું છે ત્યાં એડ્રેસ આવે, મેમરી લોકેશન આવે. તો આ થયું બ્રાન્ચ ગ્રુપ. એટલે કે આ છે પ્રોગ્રામિંગની બ્રાન્ચ કહેવાય કે એક ચાલતા પ્રોગ્રામમાંથી બીજા લોકેશન પર ડાયવર્ઝન એટલે કે બ્રાન્ચ. સ્ટેક, ઇનપુટ આઉટપુટ, મશીન કંટ્રોલ ગ્રુપ. આપણે કંટ્રોલ ગ્રુપ એ આર્કિટેક્ચર ભણતી વખતે જોઈ ગયા છે, સ્ટેક પણ જોઈ ગયા છે. તો જોઈએ સ્ટેક ઓપરેશન, ઇનપુટ આઉટપુટ ઓપરેશન અને મશીન રિલેટેડ ઓપરેશન. પુશ, પોપ, રીડ રાઇટ ઓપરેશન, માસ્ક અનમાસ્ક ઓપરેશન. પુશ પોપ એટલે સ્ટેક પોઇન્ટર માટેના ઓપરેશન છે. કોઈ ડેટા માટે લાસ્ટ મેમરી લોકેશન સ્ટોર કરવો અને પાછો બોલાવવો. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા પેરિફેરલ ડિવાઇસ સાથે રીડ રાઇટ ઓપરેશન્સ કરવા. અને માસ્ક એટલે કે અમુક ઇન્ટરપ્ટ ખબર છે તમને કે માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, અમુક નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. તો માસ્કેબલ માટે માસ્ક અને અનમાસ્કના ઓપરેશન થઈ શકે. દાખલા તરીકે EI એનેબલ ઇન્ટરપ્ટ, ડિસેબલ ઇન્ટરપ્ટ, HLT એન્ડ NOP. પુશ RP રજિસ્ટર પેનને પુશ કરી કોપી ધ કન્ટેન્ટ્સ ઓફ રજિસ્ટર પેન. ઇન આઉટપુટ પોર્ટ એટલે કે રીડ રાઇટ ઓપરેશન માટેનું ઇન્સ્ટ્રક્શન. તો આજે આપણે શું શીખ્યા મિત્રો? ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન શીખ્યા અને 5 ગ્રુપમાં ટોટલ ક્લાસિફિકેશન જોયું અને દરેક માટે એક એક એક્ઝામ્પલ જોયું. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.